આપણે હંમેશા સાચું ખોટું આવું જ કરવામાં ખતમ થઈ જઈએ. સાચા ખોટામાં ન જીવો, સારું અને ખરાબ એનો વિચાર કરો. આ સાચું છે પણ હમણાં સાચું કહેવા જઈશ તો એ સારું નથી. આ ખોટું છે પણ એને કહેવાનું. એટલે સાચું ખોટું વિચાર કરો છો, સારું અને ખરાબ. ખોટું અત્યારે કહીશ તો બહુ ખરાબ થઈ જશે, સાચું હમણાં કહીશ તો બહુ ખરાબ થઈ જશે. સાચું જો સારું કરવા માટે નથી તો એ સાચું નથી. સત્ય જો દુઃખ માટે વાપરો છો, કોઈના અપમાન માટે વાપરો છો, કોઈને હેરાન કરવા માટે વાપરો છો, તો દેખાતું એ સત્ય પણ સત્ય નથી. સત્ય જો સારું ન કરી શકે તો એ કેવું સત્ય? તો ખોટું અને ખરાબનો ભેદ સમજો, સત્ય અને સારાનો ભેદ સમજો. જીવનના ગણિતો, જીવનના હિસાબો, સારું અને ખરાબ એનાથી વિચારજો. સાચું ખોટું ન કરવા જતા, કારણ કે ક્યાંક કોઈને ખોટા પાડીને પણ તમે એને ગુમાવી દેશો, ક્યાંક સાચું બોલીને પણ તમારાથી એને દૂર કરી દેશો. તો ખરાબ, જેનું પરિણામ ખરાબ આવશે. શ્રીમદ ભાગવતની જે ચર્ચા કરી રહ્યા છે 6 અધ્યાયમાં, સૌથી પહેલા ભાગવતજી કહેતા પહેલા એનું મહાત્મ્ય વર્ણન કરવામાં આવે. 6 અધ્યાયમાં પદ્મ પુરાણમાં છે અને 4 અધ્યાયમાં સ્કંદ પુરાણમાં છે. માના માટે આદર પેદા થાય. તમે ટ્રેનમાં આવતા હો, જગ્યા ઓછી હોય ને 3 સીટમાં બેઠા હો ને એટલામાં કોઈ વ્યક્તિ ચડી ગયો ટ્રેનમાં, તમને એમ થાય કે અહીંયા બેસી ના જાય, એટલે હોય એના કરતા પગ પોળા કરી અને પેલો ઉભો રહે, ક્યાંક વચ્ચે ના આવી જાય. અને એટલામાં તમારા ખોળામાં તમારું બાળક હતું ને બીમાર પડી ગયું, એકદમથી તાવ ચડવા લાગ્યો, રડવા લાગ્યું, શાંત જ ન થાય. ત્યારે જે ઉભો હતો ને એને કહ્યું કે હું ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છું, લાવ ચેક કરી આપ. તુરંત ચેક કરે, એને કહી દે કે આને આ દવા મારી પાસે છે, આપ્યો. પછી શું કરું? આવો બેસો. જેને બેસવા નતો દેવો એના માટે પોતે ઉભા થઈને જગ્યા કરી આપે. કેમ? પહેલા એ વ્યક્તિ દેખાયો, પણ જ્યારે એનું મહાત્મ્ય સમજાયું તો આપમેળે આદર થયો, વિનિયોગ, એની સાથે વ્યવહાર કેવો કરવો એનું જ્ઞાન આપમેળે આવી ગયું. એમ જ આ દેખાય એક સાધારણ કાગળનો ગ્રંથ, એમ લાગે કે બીજા ગ્રંથો અને પુસ્તકોમાં આમાં ફરક શું? પણ જ્યારે આને મહત્વને સાંભળશો કે આ કેવલ કાગળમાં લખાયેલો ગ્રંથ માત્ર નથી. ગમે તેટલા પાપ કરીને જીવ જ્યારે જન્મ મરણના ચક્કરમાં ફરતો હોય છે, પણ જ્યારે આનો આશ્રય કરે છે ત્યારે પ્રેત યોનિમાંથી પણ આ જીવને મુક્ત કરી દે એવો સમર્થ ગ્રંથ છે, જેનો ઉદ્ધાર કોઈ તીર્થ, કોઈ ગ્રંથ ન કરી શકે, એનાય ઉદ્ધાર કરવાનું સામર્થ્ય શ્રીમદ ભાગવતમાં છે. એવી દિવ્ય ગાથાઓ શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં પદ્મ પુરાણાંતર્ગત વર્ણન કરવામાં આવે. આવો પ્રવેશ કરીએ. 6 અધ્યાયમાં મહાત્મ્ય એટલા માટે કારણ કે આ ભગવાનની કથા છે. ધન જેની પાસે હોય ધનવાન, ભગ જેની પાસે હોય ભગવાન. જેણે ભગને ધારણ કર્યું છે એ ભગવાન. તો કે ભગ કોને કહેવાય? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ ષટ ધર્મ એને કહેવાય ભગ. અને આ ભગને જેણે ધારણ કર્યા છે એ છે ભગવાન. તો આ 6 તત્વો શું છે? તો કે ઐશ્વર્ય. ભગવાનમાં પહેલું તત્વ ઐશ્વર્ય છે. અને ઐશ્વર્ય એ ઈશ ધાતુ પરથી બને છે. ઈશ શાસને મતે, ભગવાનનું આ વિશ્વ પર શાસન કરવું એ જ એનું ઐશ્વર્ય છે. જે રીતે આખું બ્રહ્માંડ ચાલી રહ્યું છે એ ક્યાંક કોઈ ચલાવી રહ્યું છે, એ પરમાત્મા છે જેના પ્રભાવથી આ બધું ચાલે છે. લોકો જુદા જુદા નામે કદાચ એને ઓળખે, પણ એના પ્રભાવ આખું સંચાલન કરે છે. કેવી દુનિયા ચાલી રહી છે, કેટલા સ્ત્રી, કેટલા પુરુષ, કેટલા જીવ જંતુ, કેટલી પ્રકારની યોનિઓ. માણસ વિજ્ઞાનને લઈ અને પોતે ગૌરવ કરતો હતો. કોરોનામાં સમજાઈ ગયું કે દુનિયામાં કેવલ 10% લોકો પણ આખી એક સાથે માંદા પડે ને તો દુનિયા પાસે ઈલાજ કરવાની સુવિધા નથી. કેવલ 10% લોકો જો એક સાથે માંદા પડી જાય તો સમર્થ દેશો પાસે પણ એ સુવિધા નથી.
અને આટલા વર્ષોથી આ વિશ્વ ચાલી રહ્યું છે. દરેક પોતપોતાની રીતે જીવી રહ્યા છે. આ સુખ દુઃખની ખાઈ તો માણસે ઇકોનોમી ને અર્થવ્યવસ્થા ઉભી કરીને કરી છે. ભગવાને તો બધાને એક સરખું આપ્યું, પણ જ્યારથી માણસે પૈસાને શોધ્યો ને ત્યારથી પૈસા પ્રધાન ધન પ્રધાન વિશ્વ થઈ ગયું. અને પછી એમ થાય કે આની પાસે ઓછું, આની પાસે વધારે, આની પાસે સગવડતા, આની પાસે અગવડતા. માણસે જ ક્યાંક ખાઈ ઉભી કરીને. ભગવાન કોઈ ગરીબના ઘરમાં ઉગાડેલા ઝાડમાં ઓછા ફળ આપે છે, ધનવાનના ઘરમાં વધારે ફળ આપે એમ થાય? એવું કાંઈ નથી. ભગવાન તો એક સરખું જ બધાને આપી રહ્યા છે. ઠંડી લાગે તો બધાને એક ઠંડી લાગે, ગરમી હોય તો ગરમીની ઋતુ આવે, વર્ષા હોય તો ક્યાંય ભેદ ન જોવાય કે ગરીબના ઝૂંપડા પર કેટલું પડ્યું કે અમીરના ધાબા પર કેટલું પડ્યું. ભગવાન તો એક સરખું વાટી રહ્યો છે. આ માણસ અવ્યવસ્થા પેદા કરે છે. એટલે અવ્યવસ્થા માનવ સર્જિત છે, ભગવાન સર્જિત નથી. કારણ કે ભૂખ્યા સુધી ભોજન ન પહોંચવા દેવું એ માણસની ચાલાકી છે, ભગવાનની નહીં. આ જે અવ્યવસ્થા દુનિયામાં દેખાય છે, એના ભાવ પડી જાય એટલામાં, એટલે એને નાશ કરી દે છે. કેવા કેવા પ્રકારના માણસે આખું દુનિયા ખતમ થઈ જાય એટલા હથિયારો એને આજ સુધી ઉભા કરી લીધા છે. એને વ્યવસ્થા કરી લીધા છે કે આખી દુનિયાને ખતમ કરી શકાય. બસ વાપરવાની જ વાર છે. પોતાના નાશની તૈયારી તો માણસ પોતે કરીને બેઠો છે. અને એટલા માટે મહાત્મ્ય ઐશ્વર્ય એટલે શાસન કરે. કેતન ઘણી વાર બગીચામાં માણસ જતો હતો ને એને થયું કે આ ભગવાનને દુનિયા બનાવતા આવડી નહીં. આટલા મોટા મોટા તડબૂચ ને આટલી પાતળી વેળ અને આટલું મોટું વડનું ઝાડ ને નાના નાના ટેટા, આ ભગવાનને બનાવતા એટલામાં એક ટેટું એવું માથા પર પડ્યું, એને તો સારું થયું પણ તડબૂચ નથી લગાડ્યા. પણ આ તો ટેટા માથે પડે ને પછી જ સમજાય. ત્યાં સુધી તો આપણે કઈ ને કઈ ભગવાનના મૂલ્યાંકનો જ કરતા હોઈએ, અર્થઘટનો જ કરતા હોઈએ. આના કરતા આમ કર્યું હોત તો સારું, આના કરતા આમ કર્યું. અરે તારું તારા ઘરના લોકો નથી માનતા તો ભગવાન શા માટે માને? આપણે બધાને સેવા કરવી છે પણ સલાહકાર તરીકે. પ્રભુ જો મને એડવાઇઝિંગમાં રાખીને એડવાઇઝરીમાં, તો ભગવાનને એવી સારી સારી સલાહ આપું. પ્રભુ બધું જ જાણે છે, એ બધાનું પૂરું કરે છે. ઐશ્વર્ય વીર્ય, પ્રભુ જેવો બળવાન બીજો કોઈ નથી. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું એક ભ્રુકુટી ઊંચી કરે ને પ્રલય થઈ જાય, એવો બળવાન ભગવાન છે. યશ ભગવાન પાસે છે, એની કીર્તિ સર્વત્ર વ્યાપેલી છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. રૂપ નામના ભેદથી એ બધે પૂજાય છે. શ્રી ભગવાન પાસે છે. લક્ષ્મીજી તો એના ચરણોની સેવા કરે છે. એને શું કમી છે? આપણને એમ લાગે કે ભગવાનને હું આટલા આપીને આવ્યો, પણ ભૂલી જઈએ કે તારા ખિસ્સા સુધી પહોંચાડ્યું કોણ? આપણને એમ લાગે કે આપણે આપ્યું, આપનારો તો એ છે. એની કૃપા થકી આપણા સુધી આવે છે. અને ભગવાન આપે ને આપણા ખિસ્સામાં આવે એટલે સમજો ભગવાને એક મોકો આપ્યો આપણને. આનાથી પુણ્ય કરવું છે કે પાપ, હવે આપણે વિચારવા. આને આપણી મુક્તિનું કારણ બનાવવું છે કે બંધનનું, એ આપણે નક્કી કરવાનું. એક વસ્તુ યાદ રાખજો, તમારું લૌકિક મળેલું સામર્થ્ય ક્યાંક તમારી અલૌકિકનું બંધન ન બની જાય. જેટલું સામર્થ્ય વધે એટલે માણસને એમ થાય મંદિર બાજુમાં જ છે પણ આપણને ઇન્વિટેશન નથી આવ્યું, કેમ જવાય? જો લૌકિક સામર્થ્ય કેવું બંધન પેદા કરે છે. ઉલટાનું સામર્થ્ય આવ્યું તેમ થયું હવે તો 10 ગાડી છે, કોઈ પણ ગાડી લઈને ઉપડી જઈશ. પણ માણસને વિચાર નથી આવતો. માણસને સામર્થ્ય બંધન કારણ થઈ જાય છે. ઉદ્ધારમાં મદદરૂપ થવું જોઈએ કે પ્રભુએ તો સામર્થ્ય આપ્યું, ખૂબ પુણ્ય કરીશ, ખૂબ સત્કર્મ કરીશ, ખૂબ આમ કરીશ. પણ એક વસ્તુ યાદ રાખજો, પહેલા જે રીતે છૂટથી કથામાં ગમે ત્યાં જગ્યા મળે બેસી જતા, અને હવે જો વિચાર આવે કે ના અહીંયા ન બેસાય, આમ બેસાય, આ વ્યવસ્થા, આવું મંદિરમાં તો આમ જ જવાય, હવેલીમાં તો આ રીતે પહોંચાય, તો ક્યાંક આપણું સામર્થ્ય આપણું બંધન ન બની જાય. હા, શરીરની અવ્યવસ્થાને કારણે આપણે સગવડતાઓ શોધીએ એ જરૂરી છે, હોવી બી જોઈએ. પણ કેવલ લૌકિક સામર્થ્યનું મદ લઈ પ્રભુ અને અલૌકિક કાર્યોમાં ક્યારેય નહીં જવું. કારણ કે આ તો બંધન થઈ ગયું. ભગવાને સામર્થ્ય આપ્યું છે
તો પછી પહોંચી જ જજો. પણ જો પહોંચતા શરમ આવે સામર્થ્યને કારણે, તો 2 વાર વિચાર કરજો કે ક્યાંક આ મારા બંધન, મારા મુક્તિમાં અવરોધરૂપ તો નહીં થઈ જાય ને મારું સામર્થ્ય. સરળ થતા જવું, સહજ થતા જવું. પ્રભુના હાથ બહુ લાંબા છે. છેલ્લે બેઠા હશો ને તોય તમારો હાથ પકડી લેશે. ક્યાં બેઠા એ તો ક્યાં મહત્વનું છે, પણ પ્રભુની સન્મુખ બેસવાનો અવસર મળ્યો એ સૌભાગ્યની વાત છે. એટલે એટલા માટે સહજ બનીને પ્રભુ સન્મુખ જવું. પ્રભુના ચરણોમાં શ્રી છે. ઐશ્વર્ય, વીર્ય, શ્રી, જ્ઞાન. પ્રભુ સર્વજ્ઞ છે, એ બધું જ જાણે છે. અને એટલું બધું એ જાણે છે કે તમારા દિલની પણ એને ખબર છે કે કયો વિચાર તમારી બુદ્ધિમાં ચાલી રહ્યો છે એ જાણે. અને ભગવાનમાં છઠ્ઠો ગુણ છે વૈરાગ્ય. બધું હોવા છતાં એને આ બધું જ છોડવામાં 1 સેકન્ડ નથી લાગતી. એ સોનાની દ્વારિકા હોય તો એને ડુબાડવામાં પણ એને કોઈ અફસોસ થતો નથી. આ 6 ગુણ ભગવાનમાં. અને એટલા માટે 6 અધ્યાયમાં શ્રીમદ ભાગવતના મહાત્મ્યનું વર્ણન કરવામાં. આવો પ્રવેશ કરીએ પ્રભુની આ દિવ્ય ગાથા, મહાત્મ્યની ગાથામાં. મંગલાચરણ કરતા વ્યાસજી બોલ્યા, મંગલ ઉચ્ચારણ, મંગલ દર્શન, મંગલ સ્મરણ, મંગલ કાર્યો, મંગલ આચરણ, આ બધા જ મંગલાચરણ. કેવલ જીવવાથી મંગલાચરણ બોલવા કરતા આપણા જીવન દ્વારા એ મંગલને પ્રગટ કરે. મારી આંખ ઉગડે ત્યારે શ્રીજીના દર્શન થાય. આ કર્ણને કથા મળે, ભગવત નામ મળે, ત્યારે આ કર્ણનું સાફલ્ય છે. આ જીવવાને ભગવત નામ મળે. બોલવાનું શરૂઆત કરીશ દિવસમાં તો સૌથી પહેલા 3 વાર અષ્ટાક્ષર બોલી, અથવા ઘરના કોઈ એક સદસ્યને જય શ્રી કૃષ્ણ બોલી, પછી જ બોલવાની શરૂઆત. ત્યાં સુધી મૌન રહીશ. પહેલો શબ્દ ચા નીકળે એના કરતા કૃષ્ણ નીકળે વધારે સારું. કારણ કે આ જ ચાહના અને ચાહનામાં જીવન પૂરું થઈ જાય. કૃષ્ણમાં ચાહના પ્રગટે તો એ કૃતાર્થ કરનારું છે. શબ્દો તો એ જ છે. જીભમાંથી પહેલો શબ્દ કૃષ્ણ નામનો નીકળે, કેવું જીવન પાવન થઈ જાય. ગઈકાલના જે પાપો હોય ને એ સવારના કૃષ્ણ નામ બોલવાથી સમાપ્ત થઈ જાય. ભગવાન નામ બોલો એટલે મનમાં એ ભાવ કરો કે આજે હું પવિત્ર થઈ ગયો, વિશુદ્ધ બની ગયો. જેમ ગંગાજીમાં સ્નાન કરી કોઈ પોતાની જાતને પવિત્ર માને, એમ ભગવત નામનું ઉચ્ચારણ કરી મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું, એવો ભાવ કરો. આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું. આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું. ધન્ય મારું જીવન કૃપાએની લેખું. આજ હસ્તથી ઠાકોરજીના નામની માળા ફેરવી, આ જ હસ્તથી કોઈને દાન આપ્યું. જો એટલે જ પ્રભુએ ભાગ્ય હથેલીમાં જોવાય પણ એની આગળ આંગળી આપી. ભગવાન ભાગ્યથી આગળ પણ કર્મ રાખવા માંગે. આ હસ્ત કોઈના દાનમાં વપરાય, કોઈને આપવામાં, કોઈને ઉપાડવામાં, કોઈને ઉભા કરવામાં, એની સાર્થકતા છે. આ જ હસ્તથી લાલનને ગોદમાં લઈ, આ જ હસ્તથી પ્રભુના ચરણસ્પર્શ કરી, આ જ પગથી દોડી દોડીને પ્રભુની સેવા થાય. હરિ ગુરુ વૈષ્ણવની સેવાનો લાભ મળે. કેવા ભાગ્યશાળી છે મારા બધા કાર્યકર્તાઓ. જ્યારે જ્યારે યાત્રા હોય ત્યારે દોડી દોડીને હરિ ગુરુ વૈષ્ણવની સેવા કરતા હોય છે. આ સાર્થકતા છે, આ દુર્લભતા છે. ગમે તેટલું સામર્થ્ય ભગવાન આપે પણ આ શરીર દ્વારા સેવા ન થાય તો પછી શું કામ? પ્રભુ અવસર આપે, તક આપે, મોકો આપે, એ તો ભાગ્યશાળીને જ મોકા મળતા હોય છે. અને નિસ્વાર્થ ભાવે બસ જે કહ્યું છે એટલે કરવાનું છે. વૈષ્ણવ રાજી થાય એ ભાવથી કરવાનું છે. ઉત્તમ સેવા ઉત્તમ ભાવથી કરવી, ઉત્તમ વિચારથી કરવી, એ સૌભાગ્યની વાત છે. ઘણીવાર ઘણા કામ બહુ મોટું ને સારું કરતા હોય પણ વિચારો મનમાં બહુ નબળા રાખતા હોય. અને વિચારો જો નબળા હશે તો ઉત્તમ પુણ્યો પણ ચિત્તમાં આનંદ નહીં આવે. અને કદાચ બહુ મોટું સત્કાર્ય નહીં હોય, નાનું હશે, પણ વિચારો સારા હશે ને
તો એ નાનું સત્કર્મ પણ મોટો આનંદ આપશે. અને એટલા માટે ઉત્તમ ભાવ સાથે સત્કર્મ કરો. મંગલાચરણ કર્યું છે, પ્રભુના સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવનો પરિચય કરાવ્યો. આપણે જેની કથા સાંભળવા જઈ રહ્યા છીએ એ છે કોણ? પરમાત્મા. કેવો છે? સ્વરૂપ કેવું, સામર્થ્ય કેવું ને સ્વભાવ કેવો? એમ પણ કોઈ કન્યાના વિવાહ થતા હોય ત્યારે 3 વસ્તુ જોવા જાય. સૌથી પહેલા એમ જોઈએ દેખાવમાં કેવો છે, સ્વરૂપ, શું ધંધો કરે છે, કામ ધંધો કમાય છે, શું સામર્થ્ય છે, અને જોવામાં સારો છે, ધંધો બરાબર છે, પણ સ્વભાવ કેવો છે? ચામાં ખાંડ ઓછી હોય ને કેટલી ઉછાળે, એવો હોય તો એને પરણીને કરવાનું શું? સ્વભાવનો સારો છે કે નહીં? ઘણા લોકો સામર્થ્યમાં ઉત્તમ નથી હોતા, પણ સ્વભાવ એવા સારા હોય છે કે ગરીબીમાં પણ એની પત્નીને વૈભવનો આનંદ આપતા હોય છે. કારણ કે એના સ્વભાવને કારણે એને એમ લાગે કે હું રાણી છું. અને પેલી રાણી જેવું સુખ ભોગવતી હોય તો એ છતાં એને નોકરાણી જેવું જ દુઃખ હોય, કારણ કે પતિનો સ્વભાવ ખરાબ હોય. જેના સ્વભાવ ખરાબ હોય ને એનું ઘડપણ બહુ ખરાબ જાય. કારણ કે તમે સમર્થ છો ત્યાં સુધી તમારા સ્વભાવને બધા સ્વીકારી લેશે, મને પણ ચલાવી લેશે, પણ જે ક્ષણે અસમર્થ થયા ને શરીરથી, પછી સ્વભાવ જો ખરાબ રાખ્યો તો સગો દીકરો બાજુમાં ઉભો નહીં રહે. અને એટલા માટે જેમ જેમ ઉંમર વધતી જાય ને એમ સ્વભાવ સુધારતા જાઓ. જો તમે કેરી જોઈ છે, નાની હોય ત્યારે ખાટી હોય, જેમ જેમ મોટી થાય પાકે એટલે ગળી થઈ જાય. માણસમાં સાવ ઊંધું, નાનો હોય ત્યારે એવો મીઠો હોય, કોઈ દુશ્મન આવ્યું હોય તો ખોળામાં લઈને રમાડતા જાય બાળક, પણ જેવો જેવો પાકતો જાય, જે ખટાસ પકડે, ઘણી ખાટી કેરી ના હોય, દૂર પડી હોય તો ખબર પડી જાય બહુ ખાટી લાગે, એવી ખટાસ અનુભવાતી. એમ ઘણા લોકો બહુ ખાટા થઈ જાય છે. કથા સાંભળો છો, પ્રભુની સેવા કરો છો, સહજતા માનો, ઉત્તમ સ્વભાવ દ્વારા આનંદ આપો. દરેક વખતે સગવડતાઓ જ બધાને આનંદ નથી આપતી. તમારો સ્વભાવ જે બધાને આનંદ આપે છે એવી સગવડતાઓ પણ આનંદ નહીં આપી શકે. એવા સહજ થઈને રો કે કોઈએ ભૂલ કરી હોય ને તોય એને ભાર ન લાગે. એને એમ લાગે કે ભૂલ ભલે થઈ પણ મારા માતા પિતા, મારા પતિ, મારા પત્ની એવા સહજ છે, ક્ષમા કરી દેશે. એટલે સામેથી આવીને ભૂલનો સ્વીકાર કરી જાય. અને જે દિવસે ભૂલોની ક્ષમા નહીં મળે એ માણસને લાગે ને ત્યારે પોતાની ભૂલોને સ્વીકારવાનું માણસ ટાળતો હોય છે. જે ગુરુ આગળ પણ એવો સહજ હોવો જોઈએ કે શિષ્ય આવીને પોતાના કરેલા અપરાધોને સ્વીકારી. આપણે ત્યાં 84, 252 આદિ વૈષ્ણવની વાર્તા વાંચીએ છીએ અને ભગવદીઓના ગુણગાન કરીએ છીએ, સાચી વાત. આવીને પોતાના પાપ સ્વીકાર્યા. હું તો કોઈ ગુરુ પણ કેવો ઉદાર હશે કે જેની આગળ વૈષ્ણવને આવીને દિલ ખોલવાની ઈચ્છા થઈ જાય. એને એમ લાગે કે અહીંયા હું મારા પાપ કહીશ ને તો પણ એ સ્મિત કરીને પાપનો સર્વનાશ કરી નાખશે. એ માથે આશીર્વાદ મૂકી અને એને બાળી નાખશે. કૃષ્ણદાસ અધિકારીથી કેટલો મોટો અપરાધ થયો, અને ગુસાઈજી તો કેવા પરમ દયાલ, અને કેદખાનામાંથી છૂટ્યા, બીજે ક્યાંય ન ગયા કૃષ્ણદાસ. દોડતા દોડતા જેનો અપરાધ કર્યો એ ગુસાઈજીના ચરણોમાં આવીને, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દેમાં. કેવી કૃપા ગુસાઈજી એ સમયે કરી કે આજે પણ વલ્લભ કુલની આરતી ઉતરતી હોય તો આ કીર્તન ગવાય છે. એની કૃપાલુતાના ગુણગાન આજે એમના વંશજો આગળ પણ આપણે કરીએ છીએ, અને એવી આશા રાખીએ છીએ કે ગુસાઈજીની જેવો કૃપાલુ સ્વભાવ છે એવો જ આપનો હશે. તો આ ઉદારતા, તો જ્યાં ઉદારતા હોય ત્યાં અપરાધોની સ્વીકૃતિ પણ સહજ સ્વજનો આવીને કરી જતા હોય છે. અને જ્યાં ઉદારતા નથી ત્યાં લોકો દંભ કરવા લાગે છે. દંભની શરૂઆત ભયથી થાય છે. લોકો છુપાવે, ડરે, વાત કહેતા ગભરાય, અને અહીંયાથી પછી શરૂ થાય. અને આ તો શરૂઆત, પાપ એક થયું. આ તો સીડી ચડવા જેવું નથી, લિફ્ટમાં બેસવા જેવું છે. એકવાર અંદર ગયા ને પછી તો ચડતી જ જાય છે. આ તો જતું જ જાય. પહેલું કરીએ
બીજું છુપાવવા માટે કરવું પડે, અને પછી તો થતા જ જાય. અને જ્યારે પાપમાં આનંદ આવવા લાગે માણસને, પછી તો બચાવનારું કોઈ નથી. આપણા બધાની તકલીફ હે ને, પુણ્ય કરવાનો કંટાળો આવે, પાપ કરવા મજા આવે. અને દુઃખ ભોગવવામાં પાછું એ નથી જોઈતું, સુખ ભોગવવામાં મજા આવે. ગણિત ઊંધા છે. જો પાપમાં મજા માણી તો દુઃખ આવશે, જો પુણ્યમાં આનંદ આવ્યો તો જીવનમાં સુખ આવશે.